ગાંધીધામમાં શ્રી સમસ્ત કચ્છી સતવારા સમાજ પ્રેરિત શ્રી સતવારા સોશિયલ ટ્રસ્ટ ગાંધીધામ દ્વારા સમાજના મોભી રત્ન સ્વર્ગસ્થ લાલજીભાઈ ભવાનજીભાઈ સતવારાની સ્મૃતિમાં 2 દિવસીય સેવાકીય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતનગર સ્થિત ખેતરપાળ દાદા ચેરિટેબલ ટ્રસ્ટ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં લોકસેવાના કાર્યો સાથે માનવતા મહેકાવવામાં આવી હતી. સરકારી યોજના કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પ દ્વારા 17 જાન્યુઆરીના સરકારી યોજના કેમ્પ રાખવામાં આવ્યો હતો, જેમાં 150થી વધુ જરૂરિયાતમંદ લોકોએ આયુષ્યમાન કાર્ડ તેમજ વિવિધ સરકારી યોજનાનો લાભ મેળવ્યો હતો. ત્યારબાદ 18 જાન્યુઆરી રવિવારના રક્તદાન કેમ્પ યોજાયો, જેમાં માતાઓ, બહેનો તથા યુવાનો દ્વારા હર્ષભેર 120 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય સતવારા સમાજના પ્રમુખ H.K. રાઠોડ, પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી, તુલસી ગઢવી, પલ્લવીબેન ઠક્કર, વૈભવીબેન, કૈલાશબેન, રાજાભાઈ, બ્લડ બેંકના ઇન્ચાર્જ ડોક્ટર નીતિનભાઈ ઠક્કર, સ્વર્ગસ્થ લાલજીભાઈ ભવાનજી સતવારાના પરિવારજનો તેમજ ટ્રસ્ટના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યું હતું. ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી દ્વારા ટેલિફોનિક શુભેચ્છા પાઠવી ટ્રસ્ટની કામગીરીને બિરદાવવામાં આવી હતી. સન્માન અને સહયોગ રક્તદાન કરનાર દરેક દાતાને પ્રોત્સાહિત કરવા માટે ટ્રસ્ટ દ્વારા ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. રક્તદાનની આ પ્રક્રિયામાં રાજાભાઈ બ્લડ બેંક દ્વારા ટેકનિકલ સહયોગ પ્રાપ્ત થયો હતો. સમગ્ર આયોજનમાં સ્વર્ગસ્થ લાલજીભાઈ ભવાનજીભાઈના પરિવારનો અભૂતપૂર્વ સાથ સહકાર રહ્યો હતો. ટ્રસ્ટના પ્રમુખ અશોક બીજલ સતવારાની યાદીમાં જણાવ્યા અનુસાર સમાજ અને રાષ્ટ્ર નિર્માણ માટે આવા સેવાકીય કાર્ય ભવિષ્યમાં પણ વેગવંતા રાખવામાં આવશે. રિપોર્ટ બાય ભારતી માખીજાણી, ગાંધીધામ.